અને આજનો ઉત્સવ તમને બધાને ખ્યાલ હશે કયો ઉત્સવ છે? શ્રી હરિ રાજા ધીરાજ ઉત્સવ. સહજાનંદ સ્વામી આજે સત્સંગ સમ્રાટ બનવાના છે, સત્સંગના રાજા થવાના છે. એનો ઉત્સવ જેવો જેતપુર ગામમાં ઉજવાયો ને એવો જ ઉત્સવ આજે આપણે આ માધાપર ગામમાં ઉજવવાનો છે. તો સંતોને હું વિનંતી કરીશ કે મહારાજની સેવામાં જે સંતોને સેવા સોંપાણી હોય એ બે સંતો મહારાજની સેવામાં પધારે. આ બાજુ રામદાસભાઈ અને મુક્તાનંદ સ્વામી ભગવાન સહજાનંદ સ્વામીનો હાથ પકડી અને વિનંતી કરે કે મહારાજ, હે મારા વાલા, આપ ગાદીએ બિરાજો, પ્રભુ ગાદીએ બિરાજો. વાલો ગાદીએ બિરાજે ઘનશ્યામ રે, કે ચાલો નિરખીએ. વાલો ગાદીએ બિરાજે ઘનશ્યામ રે, ચાલો નિરખીએ. વાલો ગાદીએ બિરાજે ઘનશ્યામ રે, ચાલો નિરખીએ. વાલો ગાદીએ બિરાજે ઘનશ્યામ આ રે, વચ્ચેનો રસ્તો ક્લિયર કરાવજો જલ્દી સ્વયંસેવક ભાઈઓ. રૂડો અવસર આવ્યો આજ, ચાલો નિરખીએ. રૂડો અવસર આવ્યો આજ, કે ચાલો નિરખીએ. વાલો ગાદીએ બિરાજે આજે જેતપુર ગામને આંગણે અનેરો અવસર આવ્યો છે. ભગવાન સહજાનંદ સ્વામીએ ગાદીએ વિરાજમાન થયા છે. આખું એ જેતપુર ગામ અને ધામ ધામના ભક્તો પધારી રહ્યા છે આજે ભગવાન સહજાનંદ સ્વામીના દર્શન કરવા માટે. જ્યારે સહજાનંદ સ્વામી ગાદીએ બેઠા ત્યારે જેતપુરના ઉંડળ ખાચરને ભાવ થયો, ભાઈ પધારજો જલ્દી. જેતપુરના ઉંડળ ખાચર એના મનની અંદર એવો ભાવ થયો કે આ સૌભાગ્ય આજે મને મળ્યું કે મારા દરબારની અંદર મારા ગુરુ રામાનંદ સ્વામી આ સહજાનંદ સ્વામીને ધર્મ ધુરા સોંપી માટે મારે કંઈક ભેટ અર્પણ કરવી જોઈએ. એટલે ઉંડળ ખાચર ભગવાન શ્રી હરિને માટે સરસ મજાના પોશાક તૈયાર કરાવ્યા છે. અને સરસ પોશાક સુંદર મજાનો પટકો લઈ અને ઉંડળ ખાચર ભગવાન શ્રી હરિની સેવામાં પધારે છે. અને આજે જેતપુર ગામની અંદર વિવિધ પ્રકારના વાજા વાગે છે, આનંદ ઉત્સવ મનાય છે. ભગવાનનો પટ્ટાભિષેક થયો, હવે રાજા ધીરાજ બન્યા છે. ભૂદેવો મંત્રો બોલે છે, ગવૈયા સંતો સંગીતની સાથે શોભાનું વર્ણન કરે છે. અને ઉંડળ ખાચર દોડતા દોડતા આવે છે ભગવાન શ્રી હરિને ભાવથી. રૂડો લાગે છે ખંભે, ફરકે છે પટકો. ભાઈ જલ્દી જલ્દી આવજો, સમય ઓછો છે. પાછળના હરિભગતને રવાના કરી દેજો. રૂડો લાગે છે ખંભે, ફરકે છે પટકો. રૂડો લાગે છે ખંભે, ફરકે છે પટકો. ઉંડળ ખાચર પધાર્યા છે. ભગવાન શ્રી હરિને માટે સરસ મજાનો પટકો લાવ્યા અને સંતોએ ભગવાન સહજાનંદ સ્વામીને પટકો ધારણ કરાવ્યો. અને ભગવાન કેવા શોભવા લાગ્યા છે. અને ત્યાં તો લોયા ગામનો સંઘ આવ્યો છે. અને લોયા ગામના ભક્ત હતા સુરા બાપુઓ, રમૂજી સ્વભાવ. અને રમૂજ કરતા કરતા જેતપુર ગામની બજારમાંથી ચાલ્યા આવે અને સાથેનો નાથિયાને લઈ આવ્યો. અને ભગવાનને માટે સરસ મજાના સોનાના હાર અને કડા લાવે છે. એના મનમાં એ ભાવ કે આજે અમારા ગુરુભાઈ સહજાનંદ સ્વામી એ રાજા ધીરાજ થયા છે, એને હું સરસ મજાના સોનાના હાર ધારણ કરાવીશ, હાથમાં સોનાના કડા પહેરાવીશ અને મહારાજની શોભા હું વધારીશ. એ રમૂજી સખા પ્રેમી ભક્ત એ ભાવ વિભોર બની અને આવ્યા છે જેતપુર ગામ. સુરા ખાચર આવ્યા અને મહારાજને માટે સરસ મજાના સોનાના હાર અને કડા લાવ્યા. અને સંતોએ મહારાજના કંઠમાં સુવર્ણના હાર, હાથમાં કડા પહેરાવ્યા. અને ભગવાનની કેવી શોભા વધી છે. हे सोनाना हार तोरा गजरा पहराविए,
સોનાના હાર તોરા ગજરા પહેરાવીએ, સોનાના કડા ધરાવીએ રે, વાલો નીરખીએ, વાલો ગાદીએ બિરાજે ઘનશ્યામ રે. ભગવાન શ્રી હરિ ગાદીએ બેઠા, અદ્ભુત શોભા. ભગવાનના કંઠમાં સુવર્ણના હાર શોભ્યા, હાથની અંદર સરસ સોનાના કડા. અને ત્યાં તો અગતરાયના પર્વતભાઈ આવ્યા હો. અને પર્વતભાઈ કેવા હતા? ખેડૂત. અને ખેડૂતે પોતાની વાડીમાં સરસ મજાના ગુલાબના ફૂલ વાવેલા. અને ભગવાન સહજાનંદ સ્વામી માટે સરસ મજાનો ગુલાબનો હાર ગૂંથીને લાવ્યા. અને ભાવથી ભગવાન શ્રી હરિના કંઠની અંદર ગુલાબનો હાર ધારણ કરાવ્યો છે. ગૂંથી ગુલાબના બધા ભક્તો આમ તાળી પાડો, હવે ઉત્સવ ઉજવાય છે. જય હો. ગૂંથી માળા મૂકી દો બધાય, માળા મૂકી દો. કંઠે આરોપ્યા મે હાર, ગૂંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મે હાર, ગૂંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મે હાર, લઈને વારણા રે, ચરણે લાગી વારંવાર, લઈને વારણા રે, ચરણે લાગી વારંવાર, ચરણે વાગી વારંવાર, ચરણે લાગી વારંવાર. પર્વતભાઈએ સરસ કંઠમાં ગુલાબનો હાર ધારણ કરાવ્યો. અને ગુલાબની એવી તો સુગંધ કે આખા એ જેતપુર ગામ છે ને સુવાસિત થઈ ગયું. આનંદ ઉત્સવની સાથે આજે સહજાનંદ સ્વામીનો રાજ્યાભિષેક ઉજવાઈ રહ્યો છે. અને ત્યાં તો ગામ માણાવદરનો સંઘ પહોંચી આવ્યો જેતપુરમાં. અને માણાવદરના મયારામ ભટ્ટ ગામની અંદર પૂછતા આવે છે કે ભાઈ આ ઉનડ ખાચરનો દરબાર ક્યાં છે? અને ત્યાં ઈ પધાર્યા. કોઈકે બતાવ્યું કે આ શેરીએ ચાલ્યા જાઓ. અને ચાલતા ચાલતા ઈ ભટ્ટજી આવ્યા. અને એને પણ મહારાજની સેવાનો ભાવ. સરસ મજાના ભગવાન સહજાનંદ સ્વામી માટે સોનાના કણા બનાવીને લાવ્યા છે. સંતોને અર્પણ કરે કે હે સંતો, તમે મહારાજના કાનમાં આ કુંડળ ધારણ કરાવો. અને સંતોએ મહારાજના કાનમાં કુંડળ ધારણ કરાવ્યા. અને કેવી શોભા વધી છે. કરણી કુંડળિયા કાજુ, તાળીનો તાલ. કરણી કુંડળિયા કાજુ, કરણે કુંડળિયા, કરણે કુંડળિયા જળડળ જ્યોતિએ, કરણે કુંડળિયા જળડળ જ્યોતિએ. ગાદીએ બિરાજે ઘનશ્યામ, ગાદીએ બિરાજે, ગાદીએ બિરાજે ઘનશ્યામ, ગાદીએ બિરાજે. ચાલો નીરખીએ, ગાદીએ બિરાજે, ચાલો નીરખીએ, ગાદીએ બિરાજે. ભગવાનના કાનની અંદર સુવર્ણના કણા કુંડળ છે ને અતિશય શોભવા લાગ્યા છે. અને ત્યાં તો જોધા ભરવાડ પધારે છે હો. ભરવાડની જાત, ભક્તિ ભાવ ભીનું એનું હૃદય. અને ભગવાનને માટે સરસ મજાની ભેટ લાવે છે. લાવે છે તમે શણગાર બધાએ જોયા ને, એક પછી એક. અત્યાર સુધી સહજાનંદ સ્વામી સાધુ રૂપે હતા, પણ આજે ઈ રાજા ધીરાજ બને છે. એક એક અંગના શણગાર જેમ રાજા ધારણ કરે ને, એમ આજે પ્રેમી ભક્તો ભગવાનને માટે શણગાર લાવે. અને એ ભગવાનને અર્પણ કરે ને ભગવાને ભક્તોના ભાવ સ્વીકારતા થકા ધારણ કરે છે. જો આપણી સભામાં આવે રહ્યા જોધા ભરવાડ, આમ તાળીના નાદથી વધાવો એકવાર, જોરદાર પધારો. ઈ લાવે છે રે, પણ ભાઈ શું લાવો રહ્યા તમે? હા, કઈક જો પોટલીમાં બાંધીને લાવે. અહીંયા આવીને ખોલશે ત્યારે ખબર પડશે કે શું લાવે રહ્યા. હો, પધારો. જોધા ભરવાડને મનમાં ખૂબ ભાવ કે હું પણ મહારાજની કંઈક સેવા કરીશ. અને રૂમઝુમ ડોલતા ડોલતા આવ્યા જેતપુર ગામ. અને ઉનડ ખાચરના દરબારમાં પધાર્યા. પોતાની પોટલી છોડી અને પોટલીમાંથી નીકળી પાક. શું નીકળી? પાક. હો, અને સંતોને અર્પણ કરી કે સંતો આ મહારાજના મસ્તક પર તમે ધારણ કરાવો. અને સંતોએ પ્રેમથી, ભાવથી, વાલથી એ પાકને
મહારાજના મસ્તક પર ધારણ કરાવી અને ભગવાન શ્રી હરિ એ પાગ ધારણ કરી અને અદ્ભુત શોભવા લાગ્યા. ભાઈ ભરવાડ ખજાનો ખોલે રહ્યો. ગુલાબી પાગ ધારી રે, ગુલાબી પાગ ધારી રે, સોય સાવરિયો ગુલાબી રે, ગુલાબી પાગ ધારી રે, ગુલાબી પાગ ધારી રે, સોય સાવરિયો ગુલાબી રે, સોય સાવરિયો ગુલાબી રે. ભગવાનના મસ્તક પર સરસ મજાની પાગ સંતોએ ધારણ કરાવી. સર્વે અંગે ભગવાનના શણગાર થયા છે. હવે તમને આમ કે શણગારમાં ખામી લાગેલી આમ જો દર્શન કરો ઉપરથી છેક નીચે સુધી શું બાકી હે? તો ઈ આવતા ભગતને કહી કે દુકાનથી લેતા આવે એમ. શું ખાલી ક્યાં દેખાય રહ્યું? મસ્તક, કર્ણ, હાથ ક્યાં ખાલી દેખાય રહ્યું? હાથ. શું દેશો હાથમાં? હે બોલો શું દેશો? રૂમાલ. વાહ, ભાવ છે હો ભાઈ તમારો. અને આવે આપણા કચ્છના કંથકોટના કચરા ભગત. ભગત ગરીબ પણ ભાવ જબરો. ભગવાનને માટે સરસ મજાનું હાથમાં ધારણ કરવાનું રૂમાલ લાવે છે. ભલે હું ગરીબ પણ ભગવાન કેવા છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્તિ ભાવથી કોઈ ફળ કે ફૂલ ભગવાનને અર્પણ કરે ને તો એ ભગવાન તો રાજી થઈ જાય. આજે કંથકોટના કચરા ભગત ભગવાનને માટે રૂમાલ લઈને આવે પણ મોટી ઉંમર, ગરીબ પરિસ્થિતિ, એ પોતાનો ગરીબી ખાઈ ગયેલો પહેરવેશ એ પહેરીને પધારે છે ઉનડ ખાચરના દરબારની અંદર. પધારો કચરા ભગત પધારો. સ્વાગત છે તમારું આ સભામાં. છેક કચ્છથી આવ્યા હો ભાઈ, કચ્છથી. અને ઈ વખતે કઈ ટ્રેન કે પ્લેન કે ગાડી નતા, હાલીને આવ્યા આ ભગત. આપણા કચ્છના પ્રતિનિધિ છે. અને જેતપુરની અંદર સહજાનંદ સ્વામીનો આજે પટાભિષેક થઈ રહ્યો છે ત્યારે એમણે ભગવાનની સેવામાં સરસ મજાનો રૂમાલ અર્પણ કર્યો. અને સંતોએ ભગવાન શ્રી હરિના હાથમાં એ રૂમાલ ધારણ કરાવ્યો અને ભગવાને હાથમાં રૂમાલ લીધું અને ભગવાનની શોભા સંતો વખાણે છે. રશ્મિ કોર નો રે કર્મા સાયો જય હો. રશ્મિ કોર નો રે કર્મા સાયો છે રૂમાલ. રશ્મિ કોર નો રે કર્મા સાયો છે રૂમાલ. રશ્મિ કોર નો રે કર્મા સાયો છે રૂમાલ. પ્રેમાનંદ તો રે, પ્રેમાનંદ તો રે, એ છબી નિરખી થયો નિહાલ. પ્રેમાનંદ તો રે, એ છબી નિરખી થયો નિહાલ. ભગવાન શ્રી હરિએ હાથમાં રૂમાલ ધારણ કર્યો. ભગવાનના સર્વે અંગે શણગાર થયા ને આજે સંતો અને જેતપુરના નરનારીઓ ભગવાન શ્રી હરિનું દર્શન કરી અને એ છબીને અંતરની અંદર ઉતારે છે. અને ભક્તો આ છબીના દર્શન કરી અને એવી તો આંખમાંથી અંતરમાં કંડારી દો કે આ છબી આપણને ક્યારેય ભૂલાય નહીં. અને ધામના સંઘ પધારે એમાં માંગરોળનો સંઘ આવ્યો. અને માંગરોળના ગોવર્ધન શેઠ પોતે નવલખો શેઠ હતો ને ભગવાન સહજાનંદ સ્વામીને માટે સરસ મજાની સોનાની છડી બનાવીને લાવ્યા છે. કારણ કે ભગવાન સહજાનંદ સ્વામી હાથમાં છડી લઈને હવે ચાલવાના છે ને તે સરસ મજાની સોનાની છડી લાવ્યા. સંતોને અર્પણ કરી અને સંતોએ મહારાજને હાથમાં આપી અને ભગવાન શ્રી હરિ એ છડી હાથમાં ધારણ કરી ઉભા થયા અને સભાની અંદર સૌને દર્શન આપવા માટે નીકળ્યા છે. અરે કનક છડી સુંદર કર લઈને ભજગતિ ચાલો હળવા રહીને. કનક છડી સુંદર કર લઈને ભજગતિ ચાલો હળવા રહીને. ચિતડાને ચોરો છો મીઠું મીઠું ભાવતા રે. રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર આવતા રે. રૂડા લાગો છો. ભગવાન શ્રી હરિ હાથમાં સુવર્ણની છડી લઈ
અને આમ સભાની અંદર સૌ સંતો ભક્તોને દર્શન દેવા માટે નીકળ્યા અને એવા સમયમાં જ વડતાલ ગામનો સંઘ ચાલતો ચાલતો પહોંચ્યો છે જેતપુર ગામ અને વડતાલ થી આવ્યા છે જોબન પગીઓ. કોણ પધારે છે? જોબન પગી. એક દિવસનો ખુખાર ડાકુ લૂંટારો પણ ભગવાન સ્વામિનારાયણના સંતોના સમાગમથી એ સુધરી ગયો. પણ એ જોબન પગીને ભાવ થયો કે મહારાજ સભાની અંદર અડવાણા પગે ફરે છે તો મહારાજને ચરણમાં ધારણ કરવાની ચાખડી લઈને આવે છે. અને અહીંયા કને જો પધારે છો, તમને ને મને દર્શન આપવા માટે પોતાના અસલી રૂપમાં ધ્યાન રાખજો કે આવી ન જાવ હોતમાં. એમ સેવકની પાસે ભગવાન શ્રી હરિ માટે સરસ ચાખડીઓ ઘડાવીને લાવે છે કે ભગવાન જ્યારે ચાલે ને ત્યારે ભગવાનને પગમાં કાંટા કાંકરા ન વાગે. 7 વર્ષ સુધી તો ભગવાને અડવાણા પગે વિચરણ કર્યું, પણ હવે રાજા ધીરાજ થયા માટે હવે ખુલ્લા પગે ચાલે શોભે નહીં. માટે મહારાજ તમે આ ચરણમાં ચાખડી ધારણ કરો. અને ભગવાનના ચરણમાં સરસ મજાની ચાખડી ધારણ કરી અને ભગવાન પોતે ચાખડી પહેરીને એમ ચાલે ને કેવો સરસ ચાખડીનો અવાજ આવે છે. ચટ ચટ વાગે ચાકડી, ચટ ચટ વાગે ચાકડી, ચટ ચટ વાગે ચાકડી. આવે વાલો લટકા કરતા લાલ, આવે વાલો લટકા કરતા લાલ, આવે વાલો લટકા કરતા લાલ, આવે વાલો લટકા કરતા લાલ. ચટ ચટ વાગે ચાકડી, ચટ ચટ વાગે ચાકડી. આવે વાલો લટકા કરતા લાલ, આવે વાલો લટકા કરતા લાલ. ભગવાન શ્રી હરિ ચાખડી પહેરી અને સભાની અંદર ચાલે એનો એટલો મધુર ચટ અવાજ આવે ને બધા એ શબ્દને સાંભળીને પણ મોહિત થઈ જાય. અને ત્યાં તો ગોંડલના શેખ મિયા પધાર્યા છે. કારણ કે આ ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય છે અને ભગવાનને તો બધાએ ભજે. જ્ઞાતિથી ભલે મુસ્લિમ છે પણ ભગવાનને વિશે ભક્તિ ભાવ છે અને પોતે ભગવાનને માટે છેક આરબ દેશનું અત્તર લાવ્યા છે કે હવે તો આ રાજા ધીરાજ થયા એ અત્તરને લગાવશે પોતાના શ્રી અંગ ઉપર. અને આદાબ કરતા કરતા ઈ પધાર્યા છે જેતપુરની અંદર અને સરસ મજાનું અત્તર લાવે છે. અત્તરની એવી ફોર છે કે જાણે કે આખું એ જેતપુર ગામ એ અત્તરની ફોરમથી સુવાસિત થતું હોય ને શું. ક્યાંથી લઈ આવ્યા? છેક આરબ દેશથી. આરબ દેશનું અત્તર એટલે ઉત્તમમાં ઉત્તમ અત્તર. એ અત્તર આપ્યો અને ભગવાન શ્રી હરિના અંગમાં લગાવ્યું અને કેવી એની સુવાસ આવે છે. સર્વે અંગ મારે ઉઠે અત્તરની બહુ ફોર, સર્વે અંગ મારે અરે તાળી પાડો, જય હો. ફોર, સર્વે અંગ વાહ. મારે ઉઠે અત્તરની બહુ ફોર, સર્વે અંગ મારે ઉઠે અંતરની બહુ સોર ચોરે ચીતને રે, આવી હસતા વાત છે કમળ નયનની કોર છોડે ચીતને રે. હસતા કમળ નયનની કો, હસતા કમળ નયનની કોર. કમળ નયનની કો. આખા એ જેતપુરની અંદર એ ભગવાન શ્રી હરિના શ્રીઅંગમાંથી નીકળેલા અત્તરની સુગંધ આવીને સંતો ભક્તો આ અત્તરના પ્રસાદને પામીને ધન્ય ધન્ય અનુભવવા લાગ્યા છે.